ન્યૂઝ ફોર ઇન્ડિયામાંથી હું હંસિની. તમને હું કદાચ પૂછું કે તમે ક્યાં જમેલા છો તો તમે મને શું કહેશો? કોઈ કહેશે હોટલમાં, કોઈક મને કહેશે કે અમે ઘરે જમીએ છીએ. પણ હું તમને એવું પૂછું કે તમે કોઈ દિવસ જેલમાં જમેલા છો? નવાઈ લાગી ને? આજે આપણે એક એવા જ કેફેની વિઝિટ કરવાના છે જેમાં જેલમાં બેસીને જમવાનું, એ પણ કેદીની જેમ. ચલો જોઈએ એ કેફે કયું છે ને ક્યાં આવેલું છે. આ કેફેનું નામ છે જેલ કેફે બાર. આ કેફે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલું છે. ચાલો અંદર જઈએ. આ કેફેની ટોટલ થીમ જેલ ઉપર જ છે. તમે જોઈ શકો છો કે અહીંયા દરેક જે પણ બેઠક વ્યવસ્થા છે તે એકદમ જેલ ટાઈપ ગોઠવાયેલી છે. આવી રીતનું આખું અહીં એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે જેમાં દરેકમાં જેલ ટાઈપનું જ કેફે છે. હવે જેલમાં આવ્યા છે તો જેલ જેવી વસ્તુ તો હશે જ. હું તમને બતાવું. દેખો, જેલ કેફેમાં આવ્યા છે તો પછી હવે આ પહેરવું પણ પડશે. તેની સાથે જ અહીં જે પોલીસના દંડા છે એ પણ રાખવામાં આવ્યા છે. અને યસ, કેપ પણ છે પોલીસની, જે પહેરીને પણ તમે જમવા બેસી શકો છો અહીંયા. હવે આ કેફેના મેનેજર સાથે વાત કરી કે એમને આવ્યો આઈડિયા કેવી રીતે આવ્યો. જી હાય જી મેમ, અમારે એવું હતું કે બધા અલગ અલગ કોન્સેપ્ટ લાવે છે. કોઈનું અલગ ગાર્ડન ટાઈપનું હોય, કોઈનું કોઈ અમે લાગે એકદમ યુનિક કરીએ જે માણસોને લાગે કે આ શું આ લોકો કરી દીધું છે. ને અહીંયા યંગસ્ટર માટે બહુ સારું છે. એ લોકો આવે અહીંયા કલાક બેસે ને અંદર એન્જોય કરે. એમાં આગળ હથકડી છે, ઘંટો છે, પોલીસની કેપ છે, એટલે આ કોઈ યુનિક જ કર્યું. હવે અહીંયા આયા છે તો જમવાના તો ખરા જ. હવે હું એમને પૂછીશ કે અહીંયાની સૌથી ફેમસ આઈટમ કઈ છે. અમારે ત્યાં ફેમસ છે જેલ કેફેનું પિઝા છે. અમે હમણાં પંજાબી ચાલુ કર્યું છે કે પબ્લિકની ડિમાન્ડ બધી રીતેની હોય કે અમારે કોઈને કે પંજાબી જોઈએ, કોઈને કે પિઝા જોઈએ, કોઈને કે બીજું ફૂડ જોઈએ, એટલે અમે ઓલ ફૂડ અહીંયા રાખ્યું છે. બેસ્ટ ટુ બેસ્ટ અમારું હમણાં પંજાબી ચાલે છે ને બહુ બેસ્ટ છે. આ કેફેમાં જમવાની સાથે રમવાની પણ વ્યવસ્થા છે. સો હવે આપણે આ જેલની અંદર જઈએ અને ફૂડને ટ્રાય કરીએ. સો આ પિઝા છે જે અહીંયાની ફેમસ આઈટમ છે, એને ટેસ્ટ કરીએ. આ પિઝા પણ કેફેની જેમ બહુ જ મસ્ત છે. જેવું કેફે છે ને એવું એનું ફૂડ પણ એકદમ મસ્ત છે. આ કેફે જેટલું યુનિક છે ને એટલું વધારે સારું છે. અને લાસ્ટમાં તમે અહીંયા આવીને ફોટોશૂટ પણ કરી શકો છો. અને આવા જ મસ્ત નવા અને યુનિક વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા.